નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે। ધોરાજી નજીક ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। મળતા અહેવાલ પ્રમાણે ધોરાજી ભાદર 2 પર બનેલા પુલિંગ રેકિંગ તોડીને બેકાબુ કાર નદીમાં ખાબકી ગઈ હતી। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કારમાં સવાર એક પુરુષ અને 3 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। જોકે અકસ્માતમાં જે 4 વ્યક્તિના મોત નીપજ્યા છે તે તમામ ધોરાજી જેતપુર રોડ પરના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે। જો કે તરવૈયાઓની મદદથી તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા। મૃતદેહને પોસ્ટમોર્ટમ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને પુલ નીચે ખાબકી હતી। પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।